નિકિતા, હમ ખબર નહીં ભગવાન કઈ પરીક્ષા લઈ રહ્યો છે. કેવા કેવા સપના જોયા તમે. અમને બધાને ખુશ રાખીશ, તમારા બધાઓના સપના પૂરા કરીશ. મને નહોતી ખબર કે મારી સાથે ભગવાન આવું કરશે. ગોવિંદ, એમાં તમારે દુઃખ લગાડવાની જરૂર નથી. તમે તમારાથી બનતી બધી કોશિશ કરી છે ને, અને અમને ખુશ રાખવામાં તમે ક્યાં કાંઈ બાકી રાખ્યું છે. હું તો એમ કહું છું કે અમે બધા તો બહુ ભાગ્યશાળી છીએ કે તમે અમને છે ને બધી ખુશી આપી દીધી છે. બસ દુઃખ એક વાતનું છે કે આ દિવસ ભગવાન અમને નહોતો દેખાડવો. પણ હવે હું તમારા માટે બોજારૂપ બની ગયો છું. આખા ઘરના લોકોને મેં દુઃખી કરી દીધા છે. બાપુજી આમ તેમથી રૂપિયા લઈ લઈને મારા દવાખાના પૈસા ભર્યા છે. મને તો એ વિચાર આવે છે કે હવે આ ઘર કઈ રીતે ચાલશે. ગોવિંદ, તમે છે ને આ મગજમાંથી કાઢી નાખો કે તમે અમારા માટે બોજારૂપ બની ગયા છો. તમે અમારા માટે બોજારૂપ નથી બન્યા. અને અમે જે મતલબ પપ્પા જ્યાંથી આડાવડા કરે છે પૈસા, અમે અમારી ફરજ પૂરી કરી છે. કાલ સવારે ઘરમાં બીજા કોઈ વ્યક્તિ સાથે આવું થયું હોત તો તમે શું ન કરત એના માટે કંઈ? સાચી વાત છે. હા તો પછી અત્યારે છે ને તમારે આરામની જરૂર છે. ખોટા મગજમાં આવા વિચારો લઈ આવીને તમે શારીરિક તો તકલીફમાં છો જ, માનસિક રીતે તમે તકલીફમાં આવો છો. પણ મારા કારણે આખો પરિવાર હેરાન થશે. કોઈ હેરાન નથી થતું. અને આ પરિવાર છે ને એ તમારો જ છે. અને આપણા લોકો માટે છે ને હેરાનગતિની વાત જ ના આવે. હવે છે ને એક કામ કરો, તમે આરામ કરો. હું તમારા માટે છે ને સૂપ બનાવી લઉં. ઠીક છે. શરબત પીવું છે તો પહેલા આપી જાઓ. ના તો સૂપ બનાવી લઉં. એ ભગવાન, હા તે મારું એક્સિડન્ટ કર્યું, આ રીતે હું ઘવાયો. એની કરતા મરી જાત તો સારું થાત. પાછા આટલા બધા લોકો દુઃખી તો ના થાત. અમારી તકલીફના કારણે આખો પરિવાર હેરાન થાય છે. ભગવાન મને વહેલો સારો કરી નાખ. મને સારો ન થાઉં ને મને તારી પાસે બોલાવી લે પ્રભુ, તારી પાસે બોલાવી લે. ગોવિંદભાઈને કેમ છે હવે? એને નથી સારું. ડૉક્ટરે એમ કીધું કે હવે સારું થાય તો થાય, બહુ આશા નહીં રાખતા. બિચારા ગોવિંદભાઈ કેવા સારા હતા. સારા માણસોની હારે જ આવું થાય છે. હા, મને એવું લાગે છે કે સારા માણા હોય ને એની હારે જ આવું થાય છે. તને યાદ છે હા, જ્યારે તું માંદી પડી મને પણ એને પૈસા આપ્યા હતા. હા, ત્યારે જો તારા પપ્પા ન્યાય મેં ફોન કર્યો તો અમને પૈસા આપો, પણ ન્યા નહોતા. આપણા કાકાને ફોન કર્યો, આપણા હગાવાલાને બધાને ફોન કર્યા હતા, પણ કોઈએ પૈસા ન આપ્યા. અને ગોવિંદભાઈને ખાલી એક ફોન કર્યો ને ત્યાં એ પૈસા લઈને આવ્યા હતા. હા, કેટલા સારા હતા. હા, પણ ખબર નહીં ભગવાન સારા માણા હારે કેમ આમ કરતા હોય છે. શું ખબર, ભગવાન સારા માના હારે જ આવું કરે છે. હા, હવે બહુ કરી. હા, તને ખબર છે એના પપ્પા, એના મમ્મી, એની ઘરવાળી કેટલા દુઃખી છે, બહુ જ દુઃખી છે. એના કાકી, પણ શું કરવું, એના પપ્પાની આંખમાં તો આહુડા નથી ફૂંકાતા, એટલા રડે છે. એના મમ્મી કોઈ ખાતાય નથી. એમને લાગે તો ખરું જ ને, દયા તો આવે ને એમને પણ, એમના છોકરાને એવું થયું છે તો. હા, એને એવું થાય જ ને. પણ ખબર નહીં હા ભગવાન કેવી કેવી પરીક્ષા લે છે. હા, નકર ગોવિંદ એવો માણસ છે કે કોઈ દી
કોઈનું ખરાબ નહીં વિચાર્યું હોય એણે. નથી વિચાર્યું એને. એટલે જ ને હવે ભગવાન જાણે શું થાય એ. બસ એને સારું થઈ જાય ને તો સારું. આપણે પણ એવી જ દુઆ માંગીએ છીએ ને સારું થઈ જાય ને તો સારું એમ. હા પણ ખરેખર આ બહુ ખોટું થયું છે એવું. લે બેટા થોડું પાણી પી લે. પીવું છું ધર. નહીં નહીં બાપુજી, બસ બાપુજી, આ મારે તમારી સેવા કરવાની હોય. અરે ના બેટા, એવું ના હોય. આ તું અમારા બધાની સેવા કરતો જ તો ને, પણ આ તો આવો ચિંતી તકલીફ ઊભી થઈ અને તું તો દીકરા અમારું લોહી છો. તારી તકલીફ એ અમારી તકલીફ કહેવાય. બસ તું જટ સાજો થઈ જા ને એવા અમારા આશીર્વાદ છે. હા બાપુજી, બસ તમે પ્રાર્થના કરો ભગવાનને કે હું વહેલો સારો થઈ જાઉં અને હું તમારી સેવા કરું. અરે બેટા, અમારી સેવા થાય કે ન થાય, બસ ભગવાનને એક જ વિનંતી છે, તું જટ સાજો થઈ જા. અને જો ઘરમાં બેઠા બેઠા તારું છે ને મન ન લાગે, તારે ક્યાંક જવું હોય તો મને કહેજે, આપણે જઈ આવશું. અને આ લોકોને આવતા જતા જોવે ને તો તને થોડું મન હળવું થાય બેટા. હા બાપુજી, હું મારા પગ તો સારા જ છે ને. હા. ભગવાને મારા હાથ મારાથી છીનવી લીધા છે. હું ચાલી તો શકું જ છું ને. હા, ચાલી તો શકે જ છે ને. બસ ભગવાનને એ જ પ્રાર્થના છે બેટા. અરે કાકી, તમે હું તને કાલે જ મળવા આવવાની હતી, પણ કેટલાય દિવસથી તને જોયો નહીં અને કાલે સમય ન મળ્યો એટલે આવી ન શકી. જો બેટા, તારા પગ તો ચાલે છે પણ હાથો વગર તો માણસ પાંગડો થઈ જાય. બસ ભગવાનને અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી તું સાજો થઈ જાય અને પહેલાંની જેમ હરતો ફરતો થઈ જાય. હા કાકી, હા બધા પ્રાર્થના કરશો ને તો હું જલ્દી સાજો થઈ જઈશ. પણ મારો ભાઈ સાગર ક્યાં છે? બેટા સાગરને નોકરી લાગી ગઈ છે અમદાવાદ શહેરમાં. સારી કંપનીમાં એને જોબ મળી ગઈ એટલે હવે અમદાવાદ જ રહેશે. જુઓ ને કાકી, મેં કીધું હતું ને સાગર એક દિવસે એકદમ સુધરી જશે અને સારા ધંધે કે નોકરી પણ લાગી જશે. જો તમારું ટેન્શન પૂરું થઈ ગયું ને. હા, ટેન્શન મારું પૂરું થઈ ગયું. હું વળીને બોલતી હતી ત્યારે ન માન્યો, પણ ખબર નહીં ભગવાને ચમત્કાર જ કર્યો મારી ઉપર તો કે મારા દીકરાને જેને હું વગોવતી હતી, જેને જેમ તેમ બોલતી હતી, એ અત્યારે સારી રીતે નોકરીએ લાગી ગયો અને હવે તો મને કહે છે કે મમ્મી અમદાવાદ શહેરમાં હું ઘર લઈને જ રહીશ. દુખાવો થાય છે બેટા? હા, થોડો બેક પેન થાય છે. તો મોટાભાઈ તમે એને અંદર લઈ જાઓ અને આરામ કરાવડાવો. હા લાવો. હા બેટા, તું બેસી ન શકતો ચાલ આરામ કર, થોડીક વાર સૂઈ જા. હા બાપુજી. હા બાપુજી, થોડો ધક્કો મારો મને. હા બેટા. ચાલ ધીમે ધીમે અંદર બેટા. જોજે પગથિયું છે, ધ્યાનથી ચડજે. નિકિતા, તું આમ ક્યાં સુધી દુઃખી થશે? ગોવિંદને છે ને હમણાં સારું થઈ જશે. તને ખબર છે ગોવિંદે તો કેટલી બધાની સેવા કરી છે, બધાને ખુશ રાખ્યા છે. ક્યાંક ને ક્યાંક તો ભગવાન એની સામું જોશે જ ને. સામે જોશે મમ્મી, અને ભગવાનને જોવું જ પડશે. પણ અત્યારની જે પરિસ્થિતિ છે ને એ મારાથી નથી જોવાતી, એનું હું શું કરું? બેટા, હું પણ સમજુ છું તારું દુઃખ. મને પણ એટલું જ દુઃખ લાગે છે, પણ આપણા દુઃખી થવાથી તો સારું નથી થઈ જવાનું ને. ભગવાને જે ધારવું છે ને એ જ થવાનું છે. એટલે તું છે ને જરા હિંમત રાખ. મમ્મી, હું કેટલી કોશિશ કરું છું,
કે હું હિંમત રાખું. અને સાચે કહું ને તો હું ગોવિંદ સામે તો પૂરેપૂરી હિંમત રાખી લઉં છું, પણ જ્યારે હું એકલી હોઉં છું ને ત્યારે હું અંદરથી ભાંગી જાઉં છું. પણ બેટા તારે તો હિંમત રાખવી જ પડશે ને. તું ગોવિંદની સામે ઢીલી પડી જઈશ ને તો એને વધારે દુઃખ થશે. મારે પણ એવું જ થાય છે. જો ગોવિંદની સામે આપણે જરાય પણ ઢીલું નથી પડવાનું, એને છે ને ખુશ રાખવાનું છે. એને એમ ન થવું જોઈએ કે મારા કારણે મારો પરિવાર દુઃખી થાય છે, એટલે એને વધારે હિંમત આવી જાય. હા મમ્મી, હું છે ને હવેથી એની સામે ક્યારેય આમ ઢીલી નહીં પડું. પણ મમ્મી, એક તો ઘરમાં આવી રીતે ખાટલો છે અને ઉપરથી અત્યારે કાંઈ ગોવિંદ કામ કરતા નથી, તો એ બધી વસ્તુ મેનેજ કરવી, આ બધી વસ્તુનું ટેન્શન છે ને મને અંદર ને અંદર મારી નાખે છે. એ બધી વાત તારી સાચી છે બેટા, પણ ગોવિંદ સાજો થઈ જશે ને એટલે બધુંય પાછું બરાબર થઈ જશે. આપણે ગોવિંદે થોડું કોઈનું ખરાબ ઈચ્છ્યું છે. ભગવાન છે ને એને જલ્દી સાજો કરી દેશે. તું જોજે, એને જલ્દી સારું થઈ જશે. મને વિશ્વાસ છે ભગવાન પર. મમ્મી, આપણી પાસે ભગવાનને પ્રાર્થના કરવા સિવાય કોઈ રસ્તો નથી ને. સાચી વાત છે, પણ શું કરવું બેટા, આપણે તો હિંમત રાખવી પડશે ને. આપણે હિંમત હારી જશું તો ગોવિંદનું શું થશે? હા મમ્મી. મમ્મી, પપ્પા ઢીલા નથી પડ્યા ને? ના, એ તો ઢીલા પડે ને તોય હું એને સમજાવું કે ભાઈ આપણી હિંમત હારશું ને તો ગોવિંદ પણ હિંમત હારી જશે. એટલે ગોવિંદની સામે તો કોઈને છે ને ઢીલું પડવાનું જ નથી. હા મમ્મી, અને એને દવા પણ હમણાં બદલાવાની છે. મારે છે ને આજ કા કાલમાં હું મેડિકલે જઈશ તો પપ્પાને કહેશું એની દવા લેવાની છે, પૂરી થઈ ગઈ છે. હા, તો હું કહીશ તારા પપ્પાને, એટલે એ લઈ આવજે અને દવાનું લિસ્ટ હોય ને એ આપી દેજે. હા, અને એકવાર એવું હોય તો આપણે 3-4 દિવસ પછી ડૉક્ટરને બતાવી આવીએ પાછું. હા, તો એનો ટાઈમ થઈ ગયો હોય ને તો આપણે પાછા ફરી એકવાર બતાવી આવીએ, એટલે આપણને ખબર પડે કે કેટલીક રિકવરી આવી છે એમ. હા. અને સારું બેટા, તને તું બહુ ટેન્શન ન લેતી. જો તું ઢીલી પડી જઈશ ને તો મારા ગોવિંદને બહુ દુઃખ લાગશે.